જમાઈએ કરી નાખી સસરાની હત્યા। આ સમગ્ર ઘટના સામે આવી છે અમદાવાદના નારોલ વિસ્તારમાંથી, જ્યાં મુખ્ય આરોપી જમાઈ ઇબ્રાહિમ મંસૂરી પોતાની પત્નીને લેવા નારોલ સ્થિત બાગે કૌસર પાસે માતા પિતા સાથે રહેતી પત્નીને લેવા સાસરિયામાં ગયો હતો। ગાંધીનગર ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પરંતુ ઘરમાં પરિસ્થિતિ અનુકૂળ ન હોવાના કારણે સસરાએ દીકરીને હાલ મોકલવા ઇનકાર કર્યો હતો। આથી જમાઈ ઇબ્રાહિમ મંસૂરી ઉશ્કેરાઈ જઈ ત્યાંથી નીકળી ગયો હતો અને અડધા કલાક બાદ આરોપી પોતાની માતા નસીફા મંસૂરી અને ભાઈ મુસ્તફા મંસૂરી સાથે ફરી સાસરિયામાં પહોંચ્યો હતો અને સસરા સાથે તકરાર કરી હતી। આ દરમિયાન આરોપીએ સસરાને ધક્કો મારી નીચે પાડી દીધા હતા। ત્યારબાદ ભાઈ અને માતાએ વૃદ્ધના હાથ પકડી રાખ્યા અને જમાઈ ઇબ્રાહિમે ચાકુ વડે છાતીના ભાગે ઘા મારીને હત્યા કરી નાખી। ઘટનાની જાણ થતાં નારોલ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો અને ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી અને ગણતરીના જ કલાકોમાં ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા। આમ પારિવારિક ઝઘડાએ હત્યાનું ભયાનક રૂપ ધારણ કરતા એક નિર્દોષ વૃદ્ધે જીવ ગુમાવવો પડ્યો છે, ત્યારે પોલીસે ઝડપી કાર્યવાહી કરી આરોપીઓને કાયદાના કરઘરામાં ઊભા કર્યા છે।